મિત્રો, ભાદ્રવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે। આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે, કુટુંબનો વંશ વધે છે। આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે અને વ્રતની વિધિ શું છે। મિત્રો, આ વ્રત ભાદ્રવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું। આ દિવસે ધરો એટલે કે એક પ્રકારનું ઘાસ, તેની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો। આ દિવસે ટાઢો ખોરાક ખાવો, ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય। આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું જોઈએ। મિત્રો, હવે આપણે ધરો આઠમની પવિત્ર કથા સાંભળીએ। મિત્રો, વર્ષો પહેલાની વાત છે। એક નાનકડું ગામ હતું। ગામમાં સાસુ અને વહુ પ્રેમથી રહેતા હતા। ખેતરમાં મજૂરી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા। વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી। સાસુ પણ વહુનું માન રાખતા હતા। ભગવાને વહુને એક દેવ જેવો દીકરો આપ્યો હતો। ભાદરવા સુદ આઠમ એટલે કે ધરો આઠમનો દિવસ આવ્યો। વહુએ દીકરાના સ્વાસ્થ્ય માટે ધરો આઠમનું વ્રત કર્યું। જો કે સાસુને ધરો આઠમના વ્રત વિશે કશી જાણ નહોતી। સાસુએ વહુને કહ્યું કે બેટા, ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીને। વહુને ધરો આઠમનું વ્રત હોવાથી તે ઘાસ કાપવા જવા રાજી નહોતી। તેણે વિચાર્યું કે આજે તો મારે ધરો આઠમનું વ્રત છે, આજે ઘાસ કેવી રીતે કપાય। તેથી તેણે સાસુને ના પાડી। આથી સાસુએ ગુસ્સે થઈને કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું। આથી વહુ લાચાર બનીને છોકરાને ઘોડિયામાં સુવડાવી સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ। બારણે સાંકળ દઈને સાસુ વહુ બંને ખેતરમાં જવા નીકળ્યા। સાસુ તો ઘાસ કાપવા લાગ્યા, પણ વહુનું મન નહોતું માનતું। વહુ ધરો બાજુમાં રાખીને ધીમે ધીમે બીજું ઘાસ કાપવા લાગી। ઘાસ કાપીને સાસુ વહુ ઘર તરફ આવવા લાગ્યા। રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તેમના ઘરમાં આગ લાગી છે, જલ્દી ઘરે જા। આગની વાત સાંભળીને સાસુ વહુ તો હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે દોડી આવ્યા। આવીને જોયું તો તેમનું આખું ઘર સળગી રહ્યું હતું। સાસુ વિલાપ કરવા લાગ્યા। વહુને પોતાના દીકરાની ચિંતા થઈ। તેણે બારણું ખોલીને જોયું તો તેનો દીકરો હેમખેમ હતો। ઘર સળગતું હતું, પરંતુ તેના દીકરા ફરતે ધરો વીંટળાયેલી હતી અને તે રમી રહ્યો હતો। આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ, મારું ધરો આઠમનું વ્રત ફળ્યું। ધરો માએ મારા બાળકને બચાવી લીધું। સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે પણ ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય કર્યો। આવો આ વ્રતનો પ્રભાવ છે। જેવું આ વ્રત વહુને ફળ્યું તેવું સૌને ફળજો। તો મિત્રો, આજની કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।